કેમ છો? મજામાં. આજનો સુવિચાર છે મુશ્કેલીઓ. આ સુવિચાર કોમેડી એક્ટર અને ફિલ્મ મેકર એવા શ્રી ચાર્લી ચેપ્લિન સાહેબે ખૂબ જ રીતે લખ્યો છે. મુશ્કેલીઓ, ડિફિકલ્ટીઝ. સરળતા પ્રાપ્ત કરવી તે ખૂબ જ અઘરી વસ્તુ છે. મારા વાલા મિત્રો, શ્રી ચાર્લી ચેપ્લિનજી તેમના જીવનના અનુભવોને આધારે અને આપણે જેમને જોયા છે કોમેડી કરતા, ભલે તે જીવનમાં ગમે તેટલા સિરિયસ હોય પરંતુ એમનો જે કિરદાર હોય છે ખૂબ જ સરસ હોય છે, લોકોને હસાવે તેવો હોય છે. તો આવા ચાર્લી ચેપ્લિન સાહેબ એવું કહી રહ્યા છે કે જ્યારે વ્યક્તિ કંઈક મેળવી લે છે, કંઈક વધારે પડતું મેળવી લે છે, ત્યારે તે પોતાને કંઈક અલગ જ સમજવા લાગે છે. તે પોતે ઈગોથી ભરાઈ જાય છે, પોતાને હંમેશા ઉપર માને છે. જ્યારે સામેવાળી વ્યક્તિ કોઈ આ વ્યક્તિ સાથે વાત કરવા આવે ત્યારે તેનામાં પોતાનામાં એક અભિમાન આવી ગયેલું હોય છે. અને આ જે અભિમાન છે તે અભિમાન આગળ જતાં તે વ્યક્તિનો વિકાસ અટકાવી દે છે અને તે સાચા અર્થમાં સફળ થઈ શકતો નથી. માટે જો વ્યક્તિએ આગળ વધ્યા પછી પણ વિકાસ ચાલુ રાખવો હોય, હજુ આગળ વધવું હોય, સંતોષપૂર્વક જીવવું હોય, તો તેણે જે સરળતાનો જે ગુણ છે, સિમ્પ્લિસિટી, પોતાના જીવનમાં ઉતારવી પડશે. અને આ સિમ્પ્લિસિટી પોતાના જીવનમાં ઉતારવી, સરળતા પોતાના જીવનમાં ઉતારવી તે ખૂબ જ અઘરી વાત છે, ખૂબ જ અઘરી વસ્તુ છે. જે શ્રી ચાર્લી ચેપ્લિન સાહેબ તેમના કોટમાં કહી રહ્યા છે કે સિમ્પ્લિસિટી ઇઝ ધ ડિફિકલ્ટ થિંગ ટુ એચીવ. થેન્ક યુ.